હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. સ્વાગત છે તમારું આપણી ચેનલ હિના કિરણ હોમ ફૂડમાં. આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં બની જાય અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી આખા લાલ મરચાની એકદમ ચટપટી, ટેસ્ટી અને તીખી ચટણી, જેને તમે રોટલા, રોટલી, પૂરી, ભાખરી સાથે ખાઈ શકો છો. તો ચટણી બનાવવા માટે આપણે સૌપ્રથમ 500 ગ્રામ એકદમ તાજા અને દળદાર હોય તેવા આખા લાલ મરચાં લઈશું. મરચાંનો ઉપરનો ડીટીયાવાળો ભાગ એકદમ ભરાવદાર અને લીલો હોય તેવા મરચાં પસંદ કરવા. ચટણી બનાવતા પહેલાં મેં મરચાંને બરાબર ધોઈને કોરા કરી લીધા છે અને તેનો ડીટીયાવાળો ભાગ આ રીતે કાઢીને બધા જ મરચાંને બરાબર સાફ કરી લીધા છે. હવે ચટણી વધુ પડતી તીખી ના બને તેના માટે મરચાંના બી કાઢી લેવાના છે. મરચાંના બીજ કાઢવા માટે મરચાંના આ રીતે 2 ભાગ કરી હળવા હાથે ચપ્પુ વડે બી કાઢી લઈશું. જો તમારે ચટણી તીખી કરવી હોય તો બી ન કાઢો તો પણ ચાલશે, પરંતુ બી કાઢવાથી ચટણી એકદમ સ્મૂથ બનશે. તો અહીં મેં મરચાંના બી કાઢી લીધા છે અને ચટણી જલ્દી ક્રશ થઈ જાય તેના માટે મરચાંના નાના ટુકડા પણ કરી લીધા છે. હવે આ મરચાંને આપણે ક્રશ કરવાના છે. તેના માટે મેં ચોપરનો ઉપયોગ કર્યો છે. જો તમારા પાસે ચોપર ન હોય તો મરચાંને તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. મિક્સરમાં મરચાંને ક્રશ કરવા માટે જારમાં કાપેલા મરચાંના ટુકડા નાખી મિક્સરને અડધી મિનિટ 2 થી 3 વાર ઓન ઓફ કરવાથી મરચાં ક્રશ થઈ જશે. તો અહીં મેં મરચાંને ક્રશ કરી લીધા છે. પેસ્ટ કરવા કરતાં આ રીતે મરચાંને ક્રશ કરવાથી ચટણી ખાવામાં વધુ મજા આવે છે. મરચાં ક્રશ થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢીને સાઈડ પર રાખી દઈશું અને ચટણી કરવા માટેનો મસાલો તૈયાર કરીશું. તો ચટણીનો મસાલો બનાવવા માટે અહીં આપણે એક મિક્સર જારમાં 3 ટેબલસ્પૂન રાઈના કુરિયા ઉમેરીશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂન મેથીના કુરિયા ઉમેરવાના છે. અહીં આપણે મેથીના કુરિયા થોડા જ લઈશું, નહીં તો ચટણીનો સ્વાદ થોડો કડવો લાગશે. સાથે 1 ટેબલસ્પૂન આખા ધાણા ઉમેરીશું. જો તમારા પાસે ધાણાના કુરિયા હોય તો તમે 1 ટેબલસ્પૂન ધાણાના કુરિયા પણ વાપરી શકો છો. 2 ટેબલસ્પૂન આખી વરિયાળી નાખીને બધી જ વસ્તુને અધકચરી પીસી લેવાની છે. તો અહીં મેં મસાલાને અધકચરા પીસીને બાઉલમાં કાઢી લીધા છે. તો અહીં ચટણી માટેની તૈયારી થઈ ગઈ છે. તો હવે ચટણી બનાવીએ. તો ચટણી બનાવવા માટે ગેસ પર એક કઢાઈ મૂકી કઢાઈમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. તેલ મીડિયમ એવું ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલો મસાલો ઉમેરીશું. ગેસની આંચ ધીમી રાખીશું જેથી મસાલા કઢાઈમાં નીચે ચોટે નહીં. મસાલાને આપણે સતત હલાવીને મસાલાનો કલર થોડો બદલાય ત્યાં સુધી સાતળવાનો છે. તો અહીં 2 મિનિટ પછી મસાલો હલકો એવો શેકાઈ ગયો છે અને તેની કચાશ પણ નીકળી ગઈ છે. મસાલાની કચાશ નીકળી જાય એટલો જ મસાલો શેકવાનો છે. ત્યારબાદ મસાલામાં ક્રશ કરેલા લાલ મરચાં ઉમેરી દઈશું અને મસાલો તેમજ ક્રશ કરેલા મરચાંને સારી રીતે મિક્સ કરી લેશું. આ લાલ મરચાંમાં પાણીનું પ્રમાણ થોડું વધુ હોય છે, તો તેને આપણે લગભગ 5-1 મિનિટ સતત સાતળીશું જેથી મરચાંનો પાણીનો ભાગ બળી જશે. લગભગ 5-1 મિનિટ પછી મરચાંમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને મરચાંનો પાણીવાળો ભાગ પણ બળી ગયો છે, તેમજ મરચાં પણ ચડી ગયા છે. એટલે ચટણીના મસાલા કરીએ. અહીં આપણે લાલ મરચાંની ચટણી બનાવી રહ્યા છીએ એટલે ફક્ત ચટણીનો કલર લાલ આવે તેના માટે 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મસાલાની કચાશ નીકળી જાય એટલે કે લગભગ 1.5 થી 2 મિનિટ બરાબર મિક્સ કરી લેશું. તો અહીં મસાલો પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે એટલે ચટણીમાં ગળપણ ઉમેરીશું. આમ તો આ ચટણી ખાંડ ઉમેરીને બનાવવામાં આવતી હોય છે, પરંતુ મેં ગોળનો ઉપયોગ કર્યો છે. તો ગળપણ માટે મેં અહીં 500 ગ્રામ ગોળ ઉમેર્યો છે. જેટલા વજન પ્રમાણે મરચાં લીધા હોય તે જ વજન પ્રમાણે ગોળ ઉમેરવાનો છે. ગોળ ઉમેર્યા પછી ચટણીને સતત હલાવીને ગોળને પીગાળી લેવાનો છે. અહીં ફક્ત આપણે ગોળને પીગાળવાનો છે. ચટણીમાં ગોળ બરાબર પીગળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવી. ગોળ પીગળે તેટલો જ ગોળને ગરમ કરવાથી ચટણી ચવડ નથી બનતી. તો અહીં ચટણીમાં ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈને ચટણી એકદમ રસદાર બની ગઈ છે. તો ચટણીને હવે નીચે ઉતારીને 10 મિનિટ માટે ઠંડી કરી લઈએ. તો હવે 10 મિનિટ પછી ચટણી ઠંડી થઈ ગઈ છે એટલે તેમાં 3 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી દઈશું. ચટણીમાં લીંબુનો રસ ઉમેરવાથી ચટણીનો કલર એકદમ લાલ બનશે. તેમજ લીંબુનો રસ ઉમેર્યા પછી ચટણીની જાળવણી માટે અન્ય કોઈ પ્રિઝર્વેટિવનો પણ ઉપયોગ કરવો પડતો નથી. આ ચટણીમાં આપણે ગોળ ઉમેર્યો છે એટલે લીંબુના રસથી ચટણીનો સ્વાદ એકદમ ખટમીઠો બનશે. તો બસ લીંબુનો રસ મિક્સ કર્યા પછી આપણી ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. લાલ મરચાંની આ ચટણીને તમે એરટાઇટ જારમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તે બિલકુલ પણ બગડતી નથી. તેમજ ફ્રીજની બહાર 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ ચટણીને તમે રોટલી, રોટલા, પૂરી, ભાખરી કે ખીચડી સાથે ખાઈ શકો છો.
તો મિત્રો, લાલ મરચાંની ચટણી બનાવવાનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો. તો એકદમ ટેસ્ટી, ચટપટી અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી આખા લાલ મરચાંની ચટણી બનાવવાની આ રેસીપી જો તમને ગમી હોય તો રેસીપીને એક લાઈક આપી દેજો અને મારી ચેનલ હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી ચેનલની દરેક પ્રકારની નોટિફિકેશન તમને મળતી રહેશે.